આજનો દિવસ તો ખરેખર બહુ સરસ છે. એટલે સૌથી પહેલાં બધાને મારા અને મારા ફેમિલી તરફથી બધી જ મમ્મીઓને હેપી મધર્સ ડે. આજે છે સન્ડે અને કપિલને છે રજા, એટલે આજે જો અમે વહેલું જમી લીધું હતું અને બપોર થોડા ફ્રી પડી ગયા એટલે અમે નીકળી ગયા માર્કેટ જવા માટે. હવે અહીંયા આવી હતી ત્યારે એક સન્ડે એવું હતું કે મેં શાકભાજી ખરીદી હતી, બટ વચ્ચે એક સન્ડેનો ગેપ પડ્યો અને શાકભાજી ખૂટી ગયું, એટલે હવે અમે જઈ રહ્યા છીએ શાકભાજી લેવા. ત્યાં જો સરસ મજાનો તડકો છે અને આજે બહુ સરસ તડકો મૂક્યો અને વ્યાનાને અને યુવાનને થોડી જો ગમ કે ગરમી લાગે છે ને, એટલે યુવાન છે માથા ઉપર રૂમાલ ઉઠાડી દીધો છે. હવે અહીંયા એની સિસ્ટમ અરુષાની પણ આપણા ઇન્ડિયા જેવી જ છે. ઓલા ઉબેરની જેમ રિક્ષા બોલાવી એટલે ફટાફટ રિક્ષા આવી જાય છે, એટલે અમે પણ થોડું ચાલવા માંડ્યા. અને જુઓ આ ક્વાર્ટર એરિયા બહુ જ મોટો છે અને સરસ છે, એટલે થોડું અમે આગળ ચાલવા માંડ્યા. ત્યાં જ અમારી રિક્ષા આવી અને અમે રિક્ષામાં બેસીને પછી આગળ વધ્યા. અને અહીંના જે રસ્તા છે ને ખૂબ સરસ છે. આમ તો વોકિંગ કરવાનું બહુ જ ગમે છે, પણ બાળકોની સાથે શું, બાળકો ચાલે નહીં એટલે બહુ મજા ન આવે, બાળકો કંટાળી જાય અને ટાઈમ ઓછો હોય, પાછું જતાં મોડું થઈ જાય, એટલે પછી અમે રિક્ષામાં જ ગયા. અને અહીંનો એરિયા એટલો સરસ છે ને, જુઓ તમે પણ નિહાળી શકો છો. અહીંના રસ્તા આમ તો ઇન્ડિયા જેવું જ લાગે છે, કંઈક નવું નથી લાગતું, બટ અમુક વસ્તુ હોય છે, અમુક શાકભાજી માર્કેટ છે, અમુક શોપ્સ છે, તો એ જોઈને થોડું નવું લાગે છે. તો જો આ રસ્તા નિહાળતા અમે પહોંચી ગયા માર્કેટ. અને અહીંયા છે આ શાકભાજી વેચે છે આંટી, જે કપિલ અહીંયા ઓળખે છે આંટીને, એટલે ઘણી વખત અહીંયાથી જ લાવે છે. તો અમારે જવાનો લોટ લેવાનો હતો તો અમે એ પણ લઈ લીધો. અને શાકભાજીમાં જો કપિલને તુરિયા બહુ ભાવે છે તો તુરિયા લઈ લીધા, ભીંડા લઈ લીધા, લીંબુ લેવાના હતા તો લીંબુ લઈ લીધા, ધાણા લીધા છે અને ટમેટા, ડુંગળી, અમે ઘણી બધી વસ્તુ મતલબ અઠવાડિયા સુધી ચાલી રહે ને એટલું અમે ખરીદી લીધું. ત્યારબાદ કપિલ કહેવા માંડ્યા કે નીલુ મને હલકી ભૂખ લાગી છે, આપણે થોડો નાસ્તો કરતા જઈએ. તો અહીંયા જો ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે, એકદમ શુદ્ધ શાકાહારી. તો અહીંયા હવે અમે પૂરી ભાજી ઓર્ડર કરી અને બાળકોએ ડોસા ઓર્ડર કર્યા, પ્લેન ડોસા, જે એમણે પણ ખૂબ એન્જોય કર્યા અને અમે પૂરી ભાજી એન્જોય કરી. અને સરસ મજાની વાત તો એ છે કે આ 5 ચટણી રેસ્ટોરન્ટ છે અને ગરમ આપણને આપણી સામે જ બનાવીને આપે છે. તો એક ખૂબ સરસ અને ટેસ્ટી હતું, એટલે અમે પણ થોડો નાસ્તો કરી લીધો. નાસ્તો કર્યા બાદ પછી અમે પણ નીકળી ગયા અને ઘરે આવ્યા પછી જો સરસ મજાની ચા મૂકી. એક સાઈડે કપિલે દીવા કરી કાઢ્યા અને એમના ફ્રેન્ડ આવવાના હતા મળવા માટે. તો જો બંને ચા પીતા વાતો કરી રહ્યા છે અને અમે પણ ચા પી લીધી. તો આજનો દિવસ અમારો એકદમ નોર્મલ અને સારો રહ્યો. અને આજનો વ્લોગ ગમ્યો તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર ના જતા આવજો.